વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું જળયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે? જે બળદગાડા છે, જે ગજરાજો છે, તે રવાના થઈ ગયા છે ભૂદરના આરે? વિધિ જળયાત્રા 147મી જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરી અને સાબરમતી ભૂદરના આરે લઈ જવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશું કે જે દ્રશ્યો છે તેમાં મોટી સંખ્યામાં બહેનો 108 બહેનો દ્વારા 108 કળશમાં ભગવાનને અભિષેક માટે જળ લાવવામાં આવતું હોય છે। સાબરમતી ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ જળ ભરવામાં આવતું હોય છે અને આ જળ ભર્યા બાદ તેને મંદિર પરિસરમાં લવાતું હોય છે। જે નાના કળશ છે તે નાના કળશમાં જળ લાવવામાં આવે છે। આ ઉપરાંત પ્રતિકાત્મક રીતે જે મોટા કળશ છે તે પણ લઈ જવાતા હોય છે કે જે સાથે જે ધ્વજ પતાકા છે 108 ધ્વજ પતાકા સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાતા હોય છે। પાછળના દ્રશ્યો બતાવીશું કે જે મોટા કળશ છે કે જે મોટા કળશમાં પણ ભગવાન માટે જળ લાવવામાં આવતું હોય છે। વર્ષોથી પરંપરાગત રીતે આ જળયાત્રાની ઉજવણી થતી આવી છે અને આ જ ઉજવણીમાં દર વર્ષે લોકોનો ઉત્સાહ બમણો જોવા મળતો હોય છે। એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે। સાથે જ જોઈએ તો એક બે નહીં પરંતુ સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ વાટ જોતા હોય છે કે આખરે ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળે। જળયાત્રાથી જાણે કે રથયાત્રાની શરૂઆત થઈ જતી હોય તે પ્રકારનો માહોલ મંદિર પરિસરમાં જોવા મળતો હોય છે। ભગવાન જ્યારે મામાના ઘરે જાય ત્યારે ભક્તો નિરસ્તો થતા હોય છે પરંતુ આખરે વાટ જોતા હોય છે કે ક્યારે આવે અષાઢી બીજ અને એટલા માટે જળયાત્રા પછીના દિવસોમાં ભગવાનના દર્શન માટે નારાજ થયેલા ભક્તો અષાઢી બીજના દિવસે અચૂક વહેલી સવારે દર્શન માટે આવતા હોય છે અને જે ભક્તો વહેલી સવારે મંગળા આરતીના દર્શન નથી કરી શકતા તે તમામ ભક્તોને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે નગરચર્યા દરમિયાન લોકોને ઘરે બેઠા દર્શન આપતા હોય છે। વિધિ બિલકુલ જિગ્નેશ, આ રથયાત્રાનો પહેલો પડાવ છે અને આને મિની રથયાત્રા જ આપણે અમદાવાદમાં કહેતા હોઈએ છીએ। ખાસ તો એ જણાવો કે લગભગ કેટલા વાગ્યા આસપાસ ત્યાં સોમનાથ ભૂદરના આરે પૂજન વિધિની શરૂઆત થવાની છે અને જળાભિષેકની શરૂઆત કેટલા વાગ્યા આસપાસ થશે? વિધિ જે રીતે દ્રશ્યો બતાવીશું કે કળશ મંદિર પરિસરમાંથી નીકળી ચૂક્યા છે, સાથે જે ભગવાનના બળદગાડા છે તે પણ નીકળી ચૂક્યા છે। ગણતરીની મિનિટોમાં મહારાજ અને ટ્રસ્ટી અને સાથે જ ગૃહમંત્રી ગુજરાતના હર્ષ સંઘવી અહીં આવી પહોંચ્યા છે। તેઓ પણ સાબરમતી ભૂદરના આરે પહોંચશે અને તેઓના પહોંચ્યા બાદ જે પૂજન વિધિ છે તે પૂજન વિધિની શરૂઆત કરવામાં આવશે। પૂજન વિધિની શરૂઆત થતાની સાથે જ જોઈએ તો તમામ ભક્તો એક પ્રાર્થના કરતા હોય છે, ગંગા પૂજન કરતા હોય છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે તો ગંગા પૂજન કરાતું હોય છે અને એટલા માટે સાબરમતીની પૂજા કરવામાં આવશે, ગંગા પૂજન કરાશે અને એક માંગણી કરવામાં આવે છે કે તેઓના જળ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવે। આવા જ ભાવ સાથે પૂજન કર્યા બાદ જે જળ છે તે જળનો અભિષેક કરવામાં આવશે અને ભગવાન ગજવેજમાં ત્યારબાદ દર્શન આપતા હોય છે। જિગ્નેશ આપણી સાથે જોડાયા છે, હરીન પાસે જઈએ। હરીન માત્રાવાળા મારા સંવાદદાતા કે જેઓ અત્યારે સોમનાથ ભૂદરના આરે ઉપસ્થિત છે। હરીન, જ્યાં જે ગંગા પૂજન છે એ સોમનાથ ભૂદરના આરે થતું હોય છે, કયા રાજકીય ધાર્મિક આગેવાનોની હાજરી ત્યાં હશે અત્યારે? બિલકુલ, પહેલાં હું આપને જે દ્રશ્યો બતાવી દઉં કે અહીં જે છે તે જે પ્રાથમિક પૂજા વિધિ હોય છે તેની શરૂઆત થઈ ગઈ છે અને સોમનાથ ભૂદરના આરે છે તે 108 કળશ છે તે વિધિ કરવામાં આવશે અને સાબરમતીના જળ છે તે કાંઠે ભરવામાં આવશે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે છે પૂજા વિધિની શરૂઆત થઈ ચૂકી છે। આજે સમગ્ર જે કાર્યક્રમ છે તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેવાના છે અને ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેઓ પણ છે તે તમામ આ કાર્યક્રમ છે એટલે કે જળવિધિ છે તેમાં હાજર રહેવાના છે। મંદિરથી
જળયાત્રા નીકળી અને અહીં સોમનાથ ભૂદરના આરે પહોંચશે તે પહેલા જે વિધિ અહીં કરવાની હોય છે તેની શરૂઆત થઈ ગઈ છે. શાસ્ત્રોક્ત વિધિ જે મુજબ કરાતી હોય છે તે મુજબ છે તે શરૂ થઈ ગઈ છે અને યજમાનો છે તેઓ પણ અહીં જે પૂજા વિધિ છે તેમાં પહોંચી ચૂક્યા છે. મહત્વની વાત છે કે રાજકીય આગેવાનો છે તેઓ બિલકુલ અહીં છે તે હાજર રહેશે. સાધુ સંતો છે તેઓ હાજર રહેવાના છે અને ત્યારે આ વિધિ છે તે શરૂ થશે. જે રીતે નદીના નીર છે તે મંદિરમાં લઈ જઈ અને ત્યારબાદ ભગવાન છે તેને સ્નાન કરવામાં આવશે. સમગ્ર વિધિ કઈ પ્રકારની ચાલી રહી છે તે આપણે જાણીએ. જે રીતના જળયાત્રા નીકળી પહોંચશે તે પહેલા વિધિ શરૂઆત થઈ છે. શું આખો કાર્યક્રમ રહેશે? શું આખો કાર્યક્રમ રહેશે? કઈ પ્રકારની વિધિ રહેશે? આજે ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રાના દિવસે ભગવાનનું અહીંયા આગળ ગંગા પૂજન કરવામાં આવશે. ગંગા પૂજન બાદ અહીંયા 108 કળશની અંદર દરેક તીર્થોનું જળ ભરવામાં આવશે અને તે જળ દ્વારા ભગવાનનું જ્યેષ્ઠા અભિષેક થશે. જ્યેષ્ઠા અભિષેકની અંદર 1600 ઉપચારનું પૂજન થશે. 1600 ઉપચારની વિધિ પૂર્ણ જગન્નાથ મંદિરની અંદર ભગવાનનો અભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે અને ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાન આજે મોસાળ જશે. બિલકુલ ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાન છે તે મોસાળ જશે અને જે રીતે મંદિરથી જે રીતે વાતે ગાતે ગુજરાત સાથે અહીં જળયાત્રા પહોંચશે અને ત્યારબાદ સાબરમતી નદીના જળ છે તે ભરવામાં આવશે. ગંગા પૂજન કરવામાં આવશે અને જે રીતે વિધિ છે તેની શરૂઆત અહીં થઈ ચૂકી છે. જ્યારે જળયાત્રા મંદિરથી લઈ પહોંચશે હર્ષચંદ્રી હોય કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેઓ પણ અહીં હાજર રહેશે. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો ધારાસભ્યો છે તેઓ પણ રાજકીય આગેવાનો છે તેઓ પણ અહીં હાજર રહેશે. મહત્વની વાત છે કે જે રીતે અત્યારે જે વિધિની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ખાસ કરી અને યજમાનો છે તે પણ આ વિધિમાં જોડાઈ ચૂક્યા છે. થોડી જ વારમાં જળયાત્રા છે તે મંદિરથી નીકળીને અહીં પહોંચશે અને ત્યારબાદ જે આગળની જે તમામ વિધિઓ છે તે પૂર્ણ કરવામાં આવશે. જી બિલકુલ હરીન, આગળ પણ આપણી પાસેથી તમામ વિગતો મેળવીએ છીએ. તો સોમનાથ ભૂદરના આરે અત્યારે પૂજાપાઠની શરૂઆત થઈ ગઈ છે. થોડી વારમાં જ આ જળયાત્રાના તમામ જે કળશ છે તે ત્યાં પહોંચી જશે અને ત્યાં સાબરમતીના પૂજન સાથે જે જળ છે તેને કળશમાં ભરવામાં આવશે. આ કળશને પાછા મંદિરે લઈ જવામાં આવશે અને તેનાથી પ્રભુનો અભિષેક કરવામાં આવશે. આપણે કહી દઈએ કે આ 108 જેટલા કળશ હોય છે કે જે સાબરમતી ભૂદરના આરે લઈ જવામાં આવે છે. ત્રિવેણી સંગમ છે એ સ્થાન કે જ્યાં સાબર, હાથમતી અને નર્મદાના નીર મળે છે અને તેનાથી આ જે જળ છે તેને ત્યાંથી લાવવામાં આવે છે. આજનો એક જ દિવસ એવો હોય છે કે જ્યારે જગન્નાથજી ગજવેશમાં દર્શન આપે છે, એટલે કે ગણપતિ જેવા સ્વરૂપે દર્શન આપે છે અને આજથી પ્રભુ મામાના ઘરે જશે.